કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું દાહોદ શહેરમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની સાથે વાહનોનો મોટી સંખ્યામાં કાફલો ગુજરાતના પ્રવેશ દ્વાર એવા દાહોદમાં પ્રવેશતા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, અધ્યક્ષ અને કાર્યકર્તાઓએ આ ભારત જોડો ન્યાય યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં દાહોદના કોંગ્રેસ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ હાજર કોંગ્રેસી નેતા, હોદ્દેદારો, કોંગ્રેસી સંગઠનો દ્વારા રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લાની આદિવાસી પ્રજાએ પરંપરાગત વેશભૂષામાં અને પારંપરિક વાજિંત્રો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું અને ભારત જોડો ન્યાય યાત્રામાં દાહોદ જિલ્લા શહેરમાં રહેતા લોકો રસ્તાની આજુબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાહુલ ગાંધીએ પણ તેમના સન્માનમાં પ્રજાને હાથ ઊંચો કરી અને આવકાર્યા હતા અને આભાર પણ વ્યક્ત કર્યો હતો।